નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં મેથેમેટિક્સ ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 એરિથમેટિક પ્રોગ્રેશન કહેતા કે સમાંતર શ્રેણી સુધી આપણે પહોંચ્યા. એની અંદર શરૂઆતથી આપણે અલગ-અલગ ટોપિક પર ચર્ચા કરી અને અંતિમ વિડિયોની અંદર સ્વાધ્યાય 5.2 ની અગાઉ જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ વિશેની આપણે ડિસ્કસ કરી. એ એક્ઝામ્પલોની અંદર આપણને જનરલી સમાંતર શ્રેણી છે કયા પદો એના ખૂટતા હોય તો એ પદો વિશેની ચર્ચા કરી હતી. સાથે સાથે છેલ્લેથી કોઈ પદ આપણને બતાવ્યું હોય એની ચર્ચા કરી હતી અને an = a + n - 1 * d એ જે આપણને એક સૂત્ર છે એ સૂત્રની પણ ચર્ચા કરી. હવે સ્વાધ્યાય 5.2 લઈએ કે જેની અંદર પહેલો દાખલો આપ્યો છે. આપણને એક બોક્સ સ્વરૂપે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે કે જેમાં a d an n એવું શોધવાનું આપ્યું છે. તમે જોઈ શકો છો આ ચાર વસ્તુમાંથી કોઈ પણ ત્રણની કિંમતો આપી હશે અને એકની કિંમત આપણે શોધવાની છે. જે ખાલી જગ્યા આપી હશે, બ્લેન્ક આપી હશે એ આપણે ફિલ અપ કરવાની છે. તો એની અંદર હું બીજો એક્ઝામ્પલ લઉં છું. a = 18 n = 10 an = 0. તો તમે દેખી શકો છો કે ત્રણ વસ્તુમાંથી એક નથી. શું? તો કે ડિફરન્સ. તો અહીંયા d મારે શોધવો છે તો d = માર્ક્સ મેં એવું આપીશું. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે જ્યારે કોઈ પણ દાખલો ગણો તો તમે કેવી રીતે એને ગાણિતિક રીતે પહેલા દર્શાવી શકો. કોઈ પણ દાખલો તમે આપેલો હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારે એ દાખલાને આ સ્વરૂપમાં લખી દેવાનું કે કઈ કિંમતો આપી છે, શું આપણે શોધવાનું છે. પછીના તબક્કે આપણે એવું કોઈ સૂત્ર કહેતા કે ઇક્વેશન એવું શોધવાનું કે જે આપણને આ બધાનો સમાવેશ કરતું હોય અને આ કંઈક જે શોધવું છે ને એ મળી રહેતું હોય. તો એના માટે આ પ્રચલિત સૂત્ર છે જ, અત્યારે તો આપણે જાણીએ છીએ. પણ કોઈ પણ પ્રકરણની અંદર હું તમને જનરલી વાત કહું છું કે જ્યારે દાખલાની રકમ આપેલી હોય ને ત્યારે એ દાખલાની રકમને આ રીતે સંકેત સ્વરૂપે દર્શાવવું. કોઈ પણ પ્રકરણ હોય, ઇવન મેથ્સ ની અંદર ને સાયન્સ ના સમ હોય તો પણ તમે આ રીતે અપનાવી શકો છો કે જે દાખલાની રકમ આપેલી હોય એને તમે સંકેત સ્વરૂપે દર્શાવો. શું શોધવાનું છે એને ટાર્ગેટ કરો, ઇક્વેશન મૂકો અને જેથી કરીને એનો આન્સર મળશે. અહીંયા d શોધવાના છે કે d ક્વેશ્ચન માર્ક્સ મે મૂક્યા છે. સૂત્ર જાણો છો એની અંદર તમે કિંમત મૂકો. હવે જુઓ -18 0 ની આ બાજુ જશે એટલે +18 થશે. અહીં 10 માંથી 1 જશે એટલે 9 9 d સાથે ગુણાયેલા છે. ગુણાકારમાં હોય આમ નીચેની તરફ ભાગાકારમાં જાય તો 18/9 કહેતા કે 2. અને જે જવાબ આવે ને વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, અગાઉ પણ ઘણા વખત મેં કીધું છે કે એને બોક્સ કરો જેથી કરીને જોનારની નજર સીધી ત્યાં જશે. ચલો 2 નંબર પછી આપણે 4 નંબર સુધી પહોંચીએ કે પહેલાનો ચોથો દાખલો. એની અંદર તમે a d an એ ત્રણ ક્રમિક રીતે આપેલા છે. આપણે n શોધવાના છે. તો an = a + n - 1 * d. તમે જુઓ અહીંયા દાખલો પોઈન્ટ સ્વરૂપે એની કિંમતો આપેલી છે. an આપેલા છે સોરી a આપેલા છે -18.9 18.9. d આપેલા છે 2.5. an આપેલા છે 3.6. ખાસ પોઈન્ટ મૂકજો, નીચેની તરફ પોઈન્ટ મૂકજો. જો તમે 2.5 માં પોઈન્ટ સેલ ઉપર લીધું આમ બતાવ્યું, આનો મીનિંગ થાય છે 2 * 5 ડોટ પ્રોડક્ટ. 2 * 5 થઈને આનો જવાબ સીધો 10 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે ને સહેજ નીચે બતાવવાનું. તમે અહીંયા જોઈ શકો છો આ 2.5 અને આ 2.5 માં તમને ફરક દેખાશે. આ 2.5 નથી, 2 * 5 થઈ જાય. એટલે ખાસ એને આપણે ધ્યાનમાં લેવાનું. બરાબર છે? તો 2.5 કેવી રીતના લખાય એ ખાસ સ્વરૂપ આપણે ધ્યાન રાખશું. n શોધવો છે, સૂત્રની અંદર કિંમતો મૂકો. તમે ધ્યાન રાખો 3.6 છે -18.9 ની આ સાઈડ આવશે એટલે પ્લસ થશે. એટલે 3.6 અને 18.9 નો સમ કરેલો છે કેતા કે સરવાળો કરેલો છે. 6 અને 9 એટલે કે 15
પોઈન્ટ એઝ ઇટ ઇઝ એના સ્થાને જ છે 5 આવે, એક અહીંયા મૂકીશું એટલે 3 ને 4, 4 ને 8 12 ઓગળો વધી પડી 1 અને 2 તો આવી રીતના 22.5 એ બંનેનો સરવાળો થશે. આ બાજુ કેટલા રહેશે 22.5 ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીંયા ને n-1 ઇન્ટુ 2.9. હવે તમે જુઓ 22.5 ની અંદર પોઈન્ટ દૂર કરવા હોય તો 225 ભાગ્યા 10 કરેલા છે. ખાસ ગણતરી ખાસ ફોકસ તમે કરો, બિલકુલ ધ્યાનથી તમે જોજો ને સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહેજો જેથી કરીને તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે 22.5 ને 225 ભાગ્યા 10 કર્યા છે. પેલા 2.5 જે ગુણાકારમાં છે અહીંયા નીચે ભાગાકારમાં આવે તો 2.5 નીચેની તરફ હોય અને એના પણ મેં પોઈન્ટ દૂર કર્યા છે એટલે 25 ને ઉપરના છે ઉપર ભાગાકારની અંદર સોરી છેદનો છેદ ઉપર જાય એટલે 10 ઉપરની તરફ મુકાય. એટલે કેવી રીતે આ ગોઠવ્યા છે ને ખાસ ધ્યાન રાખજો. 2.5 નીચેની તરફ આવે ભાગાકારમાં, 2.5 ને પૂર્ણ રીતે લખીએ તો 25 અને ઉપર 10 આવે. કેમ તો કે છેદનો છેદ ઉપર ગયો છે. હવે જુઓ એ 10 10 કમ્પ્લીટ તમને કેન્સલ દેખાય છે. ફક્ત એક જ આડી લાઈન કરવાની, કેન્સલ કરવા માટે પૂરેપૂરું રફ કરવાની જરૂર નથી. 225 નો ભાગ પાડું તો 9 ગુણ્યા 25 થાય. તો 25 ને કેન્સલ કરીએ તો વધે 9 ઇઝ ઇક્વલ ટુ n-1 છે. આ -1 ઇઝ ઇક્વલ ટુ ની આમ આવે એટલે +1 થાય એટલે અહીંયા 9 તમને સ્પષ્ટ દેખાય છે. તો 9 અને આ 1 આ બાજુ આવે જે માઈનસ થી પ્લસ થઈ જાય એટલે n ની કિંમત મળે 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે n શોધવો હતો ને એની કિંમત અહીંયા તમે જુઓ સ્પષ્ટ બોક્સમાં મૂકેલી છે. આ ગણતરી એકવાર માટે ના જુઓ ને તો પણ અહીંયા તમને ખ્યાલ આવી જાય કે એનો જવાબ મળી ગયો. ચેક કરનારાને બિલકુલ સ્પષ્ટ રીતે જવાબ ખ્યાલ આવી જાય પણ અહીંયા કદાચ નજર ના પણ ફેરવે. એવું નથી કહેવા માંગતો કે જોતા નથી, પરંતુ જે જવાબ હોય છે તેને ખાસ ફોકસ કરજો. આગળ આપણે સમાંતર શ્રેણીના પદ જોઈએ તો સમાંતર શ્રેણી આપેલી છે એની અંદર અમુક પદો શોધવાના છે. તમે જુઓ સમાંતર શ્રેણીના બે દાખલા નીચે સ્ટાર સ્વરૂપે મેં બે દર્શાવ્યા છે કે સમાંતર શ્રેણી 10 7 4 દરેકની વચ્ચે અલ્પવિરામ છે અને અપ ટુ ડેશ ડેશ એટલે કે અનંત સમાંતર શ્રેણી છે પણ વચ્ચે એનું 30મું પદ શોધવાનું આપણને કહે છે. તો 30મું પદ કેવી રીતે મળે એ ખાલી જગ્યા છે એમ કરીને આપણને પૂછ્યું છે. તો પ્રથમ પદ તમે જુઓ, પ્રથમ પદ 10 દેખાય છે, d લખ્યા છે -3. -3 કેવી રીતના બને તો કે 7 ઓછા 10 અથવા 4 ઓછા 7. તમે આગળના પદમાંથી એના પાછળનું પદ તમે દૂર કરશો તો તમને d મળી રહેશે. અહીંયા જુઓ 7 માંથી 10 જાય કે 4 માંથી 7 જાય, જવાબ -3 જ વધશે. કેમ તો આગળ આપણને લખી આપ્યું છે કે આ સમાંતર શ્રેણી છે. તો d મળ્યા. a અને d શોધ્યા પછી તમે a અને d ને a ના સૂત્રની અંદર મૂકી દો. હવે a ની જગ્યાએ આપણે 30મું પદ શોધવાનું છે તો n ની જગ્યાએ મેં 30 મૂક્યા. a 30 બરાબર a પ્લસ 30 ઓછા 1 એટલે 29. ખાસ ધ્યાન રાખજો, આ બધું ઘણા સ્ટેપ એક મિસ કર્યા છે કેમ કે એક નાનો એવો દાખલો છે, ખાલી જગ્યા સ્વરૂપ છે. આપણને એકાદ માર્ક્સની અંદર આવું પૂછાય, કદાચ 2 માર્ક્સમાં પણ લગભગ આ એકાદ માર્ક્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એટલે વધુ પડતું લખાણ લખવાની કોઈ જરૂર નથી. આપણને ખ્યાલ છે કે a n - 1 n 30 છે તો 30 - 1 એટલે 29, d એટલે -3 બરાબર છે. 29 ગુણ્યા -3 કરશો તો -87 કેમ કે અહીંયા માઈનસ. તો 10 - 87 એટલે -77 જે અહીંયા ખાલી જગ્યાની અંદર મેં પૂરેલો છે બરાબર છે. તો આવી રીતના થાય પહેલો દાખલો. બીજો દાખલો જોઈએ. તમને જુઓ પૂર્ણાંક અપૂર્ણાંક એ સ્વરૂપે આપેલું છે -3 -1/2 અપ ટુ ડેશ ડેશ 11મું પદ એટલે કે 11મું સ્ટેપ કયું છે, ટર્મ કયું છે એ શોધો. અહીંયા 22 ને સીધી રીતે લખ્યું છે, અહીંયા ગણતરી બતાવીને લખ્યું છે એટલે ખાસ તમારે લખતા પહેલા આ સીધો જવાબ લખી દેવાનો નહીં. અહીંયા ધ્યાન રાખવાનું કે a પ્રથમ પદ એટલે -3, d એટલે તમે ખાસ
ધ્યાન આપજો કેમ કે અહીંયા થોડું લખાણ ભેગું છે. d એટલે -1/2 -3 એમ પણ કરી શકો. મેં અહીંયા સીધું કર્યું છે 2 - -1. 2 માંથી બાદ કરવાના એટલે માઈનસ, અને આગળનું પદ ઓલરેડી માઈનસ છે એટલે મેં બોક્સમાં મૂક્યું છે, કૌંસમાં મૂક્યું છે. માઈનસ માઈનસ ગુણાકારમાં પ્લસ થાય એટલે અહીંયા દર્શાવ્યા છે પ્લસ 2 + 1/2. આ 2 સાથે ગુણાય એટલે 4 + 1 અને આખાના છેદમાં 2. 4 + 1 એટલે 5 ના છેદમાં 2. તો d નો જવાબ મળે છે 5 ના છેદમાં 2. હવે આપણે 11મું પદ શોધવું છે એટલે a11 બરાબર a પ્લસ 11 - 1 એટલે 10 ઇન્ટુ d એટલે 5/2. તમે જુઓ આ 10 અને 2 કેન્સલ કરીએ ને તો અહીંયા મળે 5. તો -3 + 5 હે અને 5 સાથે 5 ગુણાકારમાં છે એટલે 25 થશે. તો 25 - 3 એટલે 22 એટલે આનો જવાબ મળે છે 22. તો 11મું પદ કયું મળ્યું? 22. આગળ બીજા એક દાખલા છે કે ખાલી જગ્યા જે છે ખાના, એ ખાના પૂરવાવાળા આપણે દાખલા જોઈ લઈએ. તમે જુઓ પ્રથમ પદ આપેલું છે -7, પછી 4 બોક્સ બતાવે છે જે ખાલી છે, એ આપણે ભરવાના છે. સાથે આપણને એવું કીધું છે કે આ સમાંતર શ્રેણી છે. તમે દાખલાની રકમમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે -4, a એટલે અંતિમ પદ બરાબર છે 6, આ અંતિમ પદ થી. d એટલે ડિફરન્સ શું છે એ પણ જાણતા નથી, n પણ જાણતા નથી. જુઓ જે માહિતી આપેલી છે ને એને આ એક લાઈન દ્વારા આપણને સમજૂતી આપી દીધી એટલે આપણને સ્પષ્ટ થઈ ગયું કે ડિફરન્સ અને કેટલા પદ છે એ આપણને શોધવાના છે. an જો આ સૂત્ર તરફ સૌપ્રથમ આપણે આગળ વધીએ. an અંતિમ પદ 6, a બરાબર -4, n -1, n જાણતા નથી અને d. અહીંયા તમે જુઓ આ -4 આમાં આવશે એટલે +4, સોરી -4 આમ જશે એટલે 6 × 4 = 10 થશે. n - 1 n. હવે અહીંયા અટકી ગયા. કેમ અટકી ગયા? ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને n પણ જાણતા નથી અને d પણ જાણતા નથી, એટલા માટે આપણે અહીંયા અટકેલા છે. એક સાથે બે ચલની કિંમતો આપણને ખબર નથી. એક જ સૂત્રની અંદર બે ચલ આપેલા હોય તો આપણે એની કિંમત ના મેળવી શકીએ. યાદ કરો બહુપદી. જ્યારે બે ચલ હતા ત્યારે સૂત્ર બે હતા. એટલે જ આપણા ચેપ્ટરનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. શું હતું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિ એટલે બે, ચલ એટલે કોઈ પણ x y, અહીંયા n d બે જાણતા નથી. x y p q અહીંયા n d જે પણ લઈએ. સુરેખ સમીકરણ જેની ઘાત 1 હોય, ચલની ઘાત 1 હોવી જોઈએ એવા સુરેખ સમીકરણો કેવા હોવા જોઈએ? યુગ્મ એટલે કે જોડકા સ્વરૂપે હોવા જોઈએ, બે હોવા જોઈએ. યુગ્મ જોડકું હોવું જોઈએ. અહીંયા તો એક જ સમીકરણ છે કે 10 બરાબર કૌંસમાં n ઓછા 1 ગુણ્યા d. તો આવા બે ચલ એક સાથે ભેગા થયા છે એટલા માટે આપણને એનો જવાબ મળશે નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહું છું કે જ્યારે બે ચલ હોય ને ત્યારે આવું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. જ્યારે બે ચલ હોય ત્યારે બે સમીકરણો જોઈએ અને એ બે સમીકરણો યાદ રાખો. આપણે એનું સોલ્યુશન કરતા હતા લોગની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત, એ બધી રીતો વાપરતા હતા. ત્યારે હંમેશા બે બે સમીકરણો હતા. ચલો એની વાત એટલે સ્ટોપ કરીએ, આગળ વધીએ. તો બીજી રીત આપણે અહીંયા એક સીધી લાઈન કરીને તમને આ સાઈડ સમજાવી છે કે પ્રથમ પદ a1 એટલે a બરાબર 4, સોરી -4. આપણે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આવા ચાર પદ વચ્ચેના જાણતા નથી, પણ છઠ્ઠું પદ આપણે જાણીએ છીએ. a6 બરાબર સૂત્ર છે કયું? a + 5d. 5 ક્યાંથી આવ્યા?
તો કે 6 - 1 અહીંયા 6 છે તો અહીંયા 5 લખાય a ની સ્થાને -4 મૂક્યા હવે આ -4 આમ જશે એટલે +6 સાથે ગુણ્યા સરવાળો થશે તો 10 બરાબર 5d 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે d નો જવાબ મળશે d બરાબર +2 હવે d નો જવાબ મળ્યો તો તમે જુઓ અહીંયા તમે પદો બનાવી શકો કેમ કે a2 એટલે a + b બરાબર છે અહીં a + 2 a + d માં a બરાબર -4 વત્તા 2 એટલે શું બનશે -2 એટલે બીજું પદ કયું બન્યું -2 અહીંયા જુઓ -2 વત્તા 2 ગુણ્યા સોરી -4 વત્તા 2 ગુણ્યા 2 એટલે આ +4 ના -4 જવાબ બનશે 0 એટલે આ પદ બનશે 0 બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ તમે આમ અહીંયા મૂકીને જુઓ કે અહીંયા સીધી રીતના જુઓ તો પણ તમને ખ્યાલ આવી જાય -4 -2 0 +2 +4 અને પછી આવી ગયું +6 હેને બહુ જ સરળ રીત છે તમે એક બે સ્ટેપ મેળવો એટલે બાકીના પદ તો ખ્યાલ આવી જાય પરંતુ અહીંયા તમારે ગણતરી બતાવવી પડે ભલે અહીંયા મેં ગણતરી બતાવી નથી પરંતુ તમારે a + d a + 2d a + 3d a + 4d એની અંદર કિંમતો મૂકીને તમારે કેવું પડે કે આ 2 અહીંયા 4 એવું છે અને આ અંતિમ પદ 6 તો આપેલું જ છે a6 બરાબર છે તો એવી રીતે આ ખાના આપણે ફિલઅપ કરવાના છે ટૂંકમાં જે સમાંતર શ્રેણી હતી ને એ સમાંતર શ્રેણીનો અહીંયા ઉપયોગ છે આગળ જોઈએ એના પછી બીજો દાખલો તમે જુઓ દાખલા નંબર 5 એનો પેટા વિભાગ છે એની અંદર આપણને બે કિંમતો આપેલી છે કઈ 38 અને -22 જે ખાનાની અંદર મેં મૂકી નથી વિદ્યાર્થી મિત્રો ખાનાની અંદર મૂકેલી રકમ તો મેં અહીંયા સીધી રીતે નીચે ગણતરી કરીને પછી મૂકેલી છે બરાબર આપણે એ ખાનાની અંદર કિંમતો શોધવાની છે A1 એટલે એ પ્રથમ પદ આપણે જાણતા નથી એટલા માટે મેં અહીંયા ખાલી રાખીશ 38 બીજું પદ છે a2 બરાબર a + b બરાબર 38 બરાબર છે એટલે આને ટાર્ગેટ કર્યું છે a3 a4 a5 આપણે જાણતા નથી બરાબર છે a6 જાણીએ છીએ કે a6 = a + 5d અને કેટલું આવે છે -22 વિદ્યાર્થી મિત્રો આ a2 અને a6 બે સમીકરણો બને આ બે સમીકરણોની અંદર બે ચલ મળશે તમે જુઓ a અને d અહીંયા a અને d એટલે બંનેને લોભની રીતે મૂકેલા છે તમે જુઓ બરાબર છે આની ગણતરી કહેતો નથી તમે ફક્ત અહીંયા ધ્યાન આપો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના બે ચલ કહેતા કે બે પદ જે આપણે શોધવાના છે ને મળે છે કયા તો કે સ્મોલ a અને સ્મોલ d કઈ રીત ઉપયોગ કર્યો છે તો તમે કહી શકો છો કે લોભની રીત છે એની અંદર d મળે છે -15 અને a = 53 બંનેને મેં બોક્સમાં દર્શાવ્યા છે હવે a અને d ની કિંમત મૂક્યા પછી તમે a કહેતા કે 53 a + d 38 તો છે જ a + 2d તમે જુઓ ગણતરી બતાવી છે a3 નું સ્ટેપ એટલે a + 2d a ના સ્થાને 53 અને d ના સ્થાને -15 એટલા માટે જવાબ મળે a3 નું સ્ટેપ 23 એટલે બોક્સમાં 38 પછી જે બોક્સ આપેલું છે ને એમાં 23 લખેલા છે એવી રીતના તમે a4 અને a5 ની ગણતરી કરો a4 નું સૂત્ર કયું થશે a + 3d અને a5 માટે સૂત્ર થશે a + 4d એવી રીતના તમે સૂત્રની અંદર કિંમતો મૂકો તો તમને જવાબ મળતા જશે 53 પછી બીજા બોક્સમાં 23 પછીના 8 અને પછી -7 અને પછી અંતિમ પદ -22 તો તમને આપેલું જ છે
તો એક આ દાખલાની વાત થઈ। હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણને એક દાખલો સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 6 તરીકે આપ્યું છે। અલગ પ્રકારનો દાખલો છે, ખાસ ધ્યાન આપજો, એની રકમ જુઓ। શું સમાંતર શ્રેણી 11 8 5 2 અપ ટુ ડેશ ડેશ નું કોઈ પદ હે આવી રીતના જે પદ છે ને 8 5 2 એવા કોઈ પદના સ્થાને -150 હોઈ શકે? શું કે છે? કોઈ પદ -150 હશે? કયા નંબરનું એવું પદ નથી, પણ એ પદ -150 હશે, હોઈ શકે, આવો પ્રશ્નાર્થ ચિહ્ન આપણને મૂકી આપ્યો છે। તો આપણે જાણીએ છીએ કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય, એ કયા નંબરનું પદ છે એ શોધીએ, એટલે કે સ્મોલ n શોધવા પ્રયત્ન કરીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ -150 એવું આપણને આપેલું છે। અહીં તમે જોઈ શકો છો પ્રથમ પદ a બરાબર 11, d એટલે ડિફરન્સ, બીજા પદમાંથી પાછળનું પદ બાદ કરું તો 8 - 11 એટલે કે -3, તો a અને d ની કિંમતો અહીંયાથી આપણે મેળવી આ સૂત્રની અંદર મૂકીએ કે 11 બરાબર n - 1 ઇન્ટુ d ના સ્થાને -3, આ -150 બરાબરની આ બાજુ આવે તો +150, આ 11 તો હતા જ, આ પદ બરાબરની આ બાજુ જશે તો માઈનસ નું ચિહ્ન વિરુદ્ધ થઈને પ્લસ થઈ જશે, n - 1 એઝ ઇટ ઇઝ અને -3 ના સ્થાને +3 થાય, બરાબર છે। હવે જો 150 અને 11 એટલે 161, આ ત્રણ ગુણાકારમાં થાય એટલે નીચે ભાગાકારની તરફ આવે એટલે 161 ના ભાગ્યા 3 બરાબર n - 1, આ -1 બરાબરની આ બાજુ આવે એટલે 161 ભાગ્યા 3 તો હતા જ, પણ માઈનસ આમાં એટલે +1। હવે સાદું રૂપ કહેતા કે લસા લઈ આપીએ તો 3 એક સાથે ગુણાય તો 3 આખાના છેદમાં 3, 161 + 3 ભાગ્યા 3, 161 ને 3 એટલે 164 ભાગ્યા 3, તમે જુઓ 164/3 ઇઝ ઇક્વલ ટુ n એવું લખ્યું છે। હવે એની બાજુમાં તમે જુઓ તમને એક ભાગાકાર દેખાય છે કે 164 ને 3 વડે ભાગાકાર કરીએ, હે ખાસ ધ્યાન આપજો, તો આપણને જવાબ છે ને પોઈન્ટમાં મળે છે, તમે જોજો 54.666 એવી રીતના દાખલો આગળ જાય છે। .666 અનંત સુધી જાય, કેમ? તો નીચે ભાગાકારમાં જોશો ને તો 2 2 2 એવું આવતું જ જશે, 6 ભાગ ચાલીશું તો 6 તાલી 18 મૂકતા જ જઈશું અને 20 માંથી 18 બાદ થતા જશે અને જવાબ 2 આવતો જશે, ક્રમિક 0 મૂકતા જશું અને ઉપર ભાગફળમાં 6 મૂકાતા જ જશે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો નીચે પણ ડેશ 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 બતાવ્યું છે અને 6 ની લાઈનમાં પણ ડેશ બતાવ્યા છે, કહેતા કે અનંત સુધી પ્રક્રિયા આગળ થતી જાય છે। હવે n નો જવાબ તમને 164/3 કરો ને તો તમે જુઓ કે 54.66 એવું આવે છે। હવે n તો શું છે? સમાંતર શ્રેણીનું કોઈ પદ છે। વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ પદ હોય ને એ અપૂર્ણાંકમાં ન આવે। તમે કોઈ વિદ્યાર્થીઓ ધારો કે વર્ગમાં 30 વિદ્યાર્થીઓ હોય, એની ગણતરી કરો તો 1 2 3 4 5 એમ પહોંચાય, 5 પછી 6 નંબરનો વિદ્યાર્થી હોય, 5.5 ના હોય કે 5.7 પણ ના હોય, 5 નંબર પછી 6 નંબરનો જ વિદ્યાર્થી હોય, તમે એમ કહો કે 5 અને 6 વચ્ચે 5.5 નંબરનો વિદ્યાર્થી છે, એવું શક્ય નથી। એટલા માટે જ અહીંયા લખ્યું છે કે સમાંતર શ્રેણીમાં n પદનો ક્રમ છે। શું છે? કોઈ પદ ટર્મ એનો ક્રમાંક છે, હે સમાંતર શ્રેણીમાં પદનો ક્રમ છે n, અને n એ ક્રમ હોવાથી n બિલોંગ્સ ટુ n જ હોય। આ ધ્યાનમાં રાખજો, કદાચ એકાદ માર્ક્સની અંદર પૂછાય, હે
સ્મોલ n કેમાંથી લેવાનો છે? કેપિટલ N નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી લેવાનો છે, એટલે કે n બિલોંગ્સ ટુ n જ હોય. અહીંયા તો આ પોઈન્ટમાં સંખ્યા થઈ. ધેરફોર કે તેથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 ના હોય, અથવા આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં, એવું પણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સ્વાધ્યાય 5.2 માં જે આપણને દાખલા આપ્યા છે એની. તમે બધા જ દાખલાને વ્યવસ્થિત રીતે ગણજો. શક્ય હોય તો દરેક દાખલાની આપણે અહીંયા સમજૂતી આપીએ છીએ, પરંતુ કોઈ દાખલા અહીંયાથી છોડવામાં આવે કે તમે જાતે કરી શકશો એવું ધારીને અહીંયા જો છોડો તો એ અહીંયાથી ના ગણાવેલા દાખલા કે તમને હોમવર્કમાં આપેલા દાખલા હોય છે